હવે આપણે ધાતુ કર્મ વિધિના કેટલાક સિદ્ધાંતો વિશે ભણીશું. આમ તો આપણે ધાતુ કર્મ વિધિમાં ધાતુ મેળવવાની જે ક્રિયા હતી એમાં ધાતુનું સંકેન્દ્રીકરણ કર્યા બાદ આપણે ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું અને ઓક્સાઇડમાં રૂપાંતરણ કર્યા પછી એ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવું પડે અને એનાથી આપણને અપરિષ્કૃત ધાતુ મળે. પણ હવે મિત્રો જે રિડક્શન જુદી જુદી રીતે થાય છે એમાં ધાતુના ઓક્સાઇડના રિડક્શન માટે યોગ્ય રિડક્શન કર્તાની પસંદગી કઈ રીતે કરવી અથવા તો એ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા એનું જે રિડક્શન કરવાનું છે એના માટે યોગ્ય કયો સિદ્ધાંત ઉપયોગમાં લેવો એ હવે આપણે ભણીશું. તો અહીંયા ધાતુ કર્મ વિધિમાં જે ઓક્સાઇડમાંથી ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે મુખ્યત્વે બે સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. એક તો પાયરો ધાતુ કર્મ વિધિ જેને કહેવાય છે અથવા તાપ ધાતુ કર્મ વિધિ આપણે એને કહેશું કે જેમાં ઉષ્માગતિકીય સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે, અને બીજી હાઇડ્રો ધાતુ કર્મ વિધિ અથવા તો કે જેમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. તો આ બે સિદ્ધાંતોના આધારે આપણે કેવી રીતે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી અને ધાતુ મેળવી શકીએ, અને બીજું ઉદ્યોગોમાં આપણે જ્યારે ધાતુનું ઓક્સાઇડનું રિડક્શન કરીને ધાતુ મેળવવાની છે ત્યારે ધાતુ આપણને ઓછા ખર્ચે વધુ પ્રમાણમાં મળે એ બાબતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે, જેને આપણે 11મા ધોરણમાં ઓપ્ટિમાઇઝેશન સ્ટેટ અથવા તો ઓપ્ટિમમ પરિસ્થિતિ, જેને ગુજરાતીમાં શું કહેતા અનુકૂળતમ પરિસ્થિતિનું નિર્માણ કઈ રીતે થાય એ બાબતને ધ્યાનમાં રાખવાની છે. તો આજે આપણે ચર્ચા કરીશું ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો, મતલબ થર્મોડાયનેમિક જે છે ઉષ્માગતિ શાસ્ત્ર, એના આધારે આપણે યોગ્ય રિડક્શન કર્તાની પસંદગી કઈ રીતે કરીશું અને યોગ્ય રિડક્શન કર્તાની પસંદગીમાં ઉષ્માગતિકીય સિદ્ધાંતો આપણને કઈ રીતે મદદરૂપ નીવડશે એની આપણે ખાસ ચર્ચા કરીશું. બીજું, અહીંયાથી તમને થિયરી માટે સીધી થિયરી એવી કોઈ બોર્ડના લેવલે પૂછાશે નહીં, એટલે આ જે પ્રશ્ન જે છે એ મોસ્ટ ઓફ નીટ અને જેડબલ્યુ એક્ઝામ માટે સૌથી અગત્યનો છે. બોર્ડમાં કદાચ એનો એમસીક્યુ આવી શકે અથવા તો કોઈક નાનો પ્રશ્ન એનો દાખલો સોલ્વ કરવા સ્વરૂપે એ આલેખના આધારે કોઈ આવી શકે. તો જો સમજો ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો. તો આ જે તાપ ધાતુ કર્મ વિધિ જેને પાયરોમેટ્રોલોજી કહેવાય કે જેમાં ઉષ્માગતિકીય સિદ્ધાંતનો ઉપયોગ થાય, તો તાપ ધાતુ કર્મ વિધિમાં ધાતુના ઓક્સાઇડના રિડક્શન માટે યોગ્ય રિડક્શન કર્તાની પસંદગી ડેલ્ટા જી ના મૂલ્યોને આધારે કરવામાં આવે છે. મતલબ મારે કોઈ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવું છે, તેમાં રિડક્શન કરતા તરીકે હું કયો પદાર્થ વાપરું તો મને સારું પરિણામ મળશે, એટલે કે યોગ્ય રિડક્શન કર્તાની પસંદગી કરવા માટે મારે શું કરવું પડે તો ડેલ્ટા જી ના મૂલ્યોને આધારે એની પસંદગી કરવી પડે. મિત્રો તમને ખ્યાલ છે ડેલ્ટા જી એટલે ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફાર. આપણે ઉષ્માગતિ શાસ્ત્રમાં ભણી ગયા છીએ કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે ત્યારે થાય જ્યારે એના માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય, ઋણ હોય. બરાબર. તો આ માટે હવે શું કરવામાં આવે તો ધ્યાન રાખો, યોગ્ય રિડક્શન કર્તાની પસંદગી માટે તો બે પ્રક્રિયાઓનું યુગ્મન કરવામાં આવે, મતલબ બે પ્રક્રિયાનો સરવાળો કરવામાં આવે અને બે પ્રક્રિયાના સરવાળાનો ડેલ્ટા જી જેટલો વધુ ઋણ એ રીતે રિડક્શન કર્તાની પસંદગી કરવામાં આવે. તો પ્રક્રિયાઓ કઈ કઈ તો સમજો. બે પ્રક્રિયા, એક તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન, ધાતુ ઓક્સાઇડના રિડક્શનની અર્થ પ્રક્રિયા, અને બીજું રિડક્શન કર્તાનું ઓક્સિડેશન. જે પણ રિડક્શન કરતા પસંદ કરવાનો છે એનું ઓક્સિડેશન, કારણ કે સ્વાભાવિક છે જ્યારે ધાતુના ઓક્સાઇડ અને રિડક્શન કરતા વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે ધાતુના ઓક્સાઇડનું શું થશે, રિડક્શન થશે, અને જે રિડક્શન કરતા હશે એનું શું થશે, ઓક્સિડેશન થશે. આ બંને પ્રક્રિયાઓનું યુગ્મન મતલબ બંને પ્રક્રિયાના સરવાળાથી જે એકંદર પ્રક્રિયા મળશે એના માટે ડેલ્ટા આર જી ડિગ્રી મતલબ પ્રક્રિયા એન્થાલ્પી જે છે એનું મૂલ્ય જેટલું વધુ ઋણ હશે એટલું રિડક્શન કરતા કેવું વધુ યોગ્ય હશે. બીજું, ઋણ મૂલ્ય મળવું તો જરૂરી જ છે, મૂલ્ય ધન મળશે તો એ રિડક્શન કરતા લઈ જ નહીં શકીએ, પણ માની લો કે બે રિડક્શન કરતા આપણે લઈ શકીએ છીએ, બંનેમાં પ્રક્રિયા થાય છે, તો કોનું મૂલ્ય વધુ ઋણ મળી શકે છે તો જેનું મૂલ્ય વધુ ઋણ મળશે એ વધુ યોગ્ય રિડક્શન કરતા કહેવાશે. બીજું,
ઉપરોક્ત એકંદર પ્રક્રિયાની યોગ્ય પસંદગી કરવા ઓક્સાઇડના નિર્માણ માટે ડેલ્ટા આર જી ડિગ્રી વિરુદ્ધ ટી ના આલેખ દોરવામાં આવે છે, જેને એલિંગહામ આકૃતિ અથવા તો એલિંગહામ આલેખ કહે છે. એટલે આપણે જે મેઇન હેતુ છે એ ખરેખર આ એલિંગહામ આકૃતિ શું છે, એલિંગહામ ડાયાગ્રામ અને એના આલેખ શું છે એ સમજવામાં આપણે હેતુ છે. પણ અહીં સમજો, અહીં આ બે વસ્તુને આપણે ઉદાહરણથી સમજીએ કે બે પ્રક્રિયાઓના યુગ્મનથી મળતી એકંદર પ્રક્રિયા, એના માટે ડેલ્ટા જી કેવું હોવું જોઈએ? ઋણ હોવું જોઈએ. દાખલા તરીકે સમજો, મારે MXO આ એક ધાતુનો ઓક્સાઇડ છે નું રિડક્શન કરવા માટે યોગ્ય રિડક્શન કર્તાની પસંદગી કરવી છે. તો હવે હું એમ કહું કે આનું રિડક્શન કાર્બન વડે થઈ શકે કે કાર્બન મોનોક્સાઇડ વડે થઈ શકે. તો આના માટે શું કરવામાં આવે? તો બે પ્રક્રિયાઓ, કઈ? ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરતાનું ઓક્સિડેશન, એનું યુગ્મન કરવામાં આવે. દાખલા તરીકે હું એમ કહી દઉં કે આ ધાતુ ઓક્સાઇડ, તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન, બરાબર? તો આનું રિડક્શન કરશો એટલે મને શું મળશે? XM મળશે અને વત્તા 1/2 O2 મળશે. હવે આ પ્રક્રિયા માટે હું એમ કહી દઉં કે ડેલ્ટા આર જી ડિગ્રી 1 અથવા તો 1 ની જગ્યાએ હું આવું લખી દઉં. ખબર છે ને, આપણે આમાંથી આ બાદ કરીએ તો આવી રીતે લખી દઉં. આમ લખું છું. ચલો, જી ડિગ્રી 1 કેમ? કારણ કે સમજો, આ તો તમને ખબર છે જી ડિગ્રી કેવી રીતે મેળવાશે, તો આ બંનેના મુક્ત ઉર્જાનો સરવાળો માઈનસ આ એ રીતે મેળવાશે. હવે આ પહેલી પ્રક્રિયા થઈ, એની રિડક્શન પ્રક્રિયા, અને બીજું રિડક્શન કરતાનું ઓક્સિડેશન. માન લો કે મેં રિડક્શન કરતા તરીકે કોને પસંદ કર્યો છે? કાર્બન પસંદ કર્યો છે. તો હવે કાર્બનની હું O2 સાથે પ્રક્રિયા કરાવડાવું છું અને મને મળે છે કાર્બન મોનોક્સાઇડ. તો આને હું આપી દઉં સમીકરણ નંબર 2. તો આને કહી દઉં ડેલ્ટા આર G2 ડિગ્રી, એવું કહી દઉં. ચલો, હવે આ પ્રક્રિયાથી એકંદર પ્રક્રિયા મને કઈ મળશે? આ પ્રક્રિયાનો સરવાળો કરું તો મને એકંદર પ્રક્રિયા કઈ મળશે? તો MXO + C gives 1/2 O2 કેન્સલ થશે એટલે શું થશે? XM અને વત્તા CO. આવું થશે ને? મતલબ આ જે એકંદર પ્રક્રિયા મળી, આ ડેલ્ટા આર G1 ડિગ્રી વત્તા ડેલ્ટા આર G2 ડિગ્રી, આ બંને જે છે એનો સરવાળો જે મને મળવો જોઈએ એ કેવો મળવો જોઈએ? લેસ ધેન 0 મળવો જોઈએ. ખ્યાલ આવે છે ને વાત? તો જો આનો સરવાળો લેસ ધેન 0 મળશે તો એમ કહી શકાશે કે આ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કોણ કરી શકશે? કાર્બન કરી શકશે. આ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કોણ? કાર્બન કરી શકશે. જેમ કે મિત્રો હું એમ કહી દઉં FeO વત્તા કાર્બન, તો મને Fe વત્તા CO મળે છે. ધ્યાન રાખજો, Fe વત્તા CO મળે છે ગરમ કરવાથી. અને એ જ રીતે હું લખી દઉં છું Al2O3 વત્તા કાર્બન, તો મને 2Al વત્તા 3CO મળે છે. એટલે કે અહીંયા 3 કાર્બન કરી દઉં. તો બંને પ્રક્રિયાની દ્રષ્ટિએ તો સાચું જ છે, પણ મિત્રો આ જે પ્રક્રિયા જે છે એના માટે ડેલ્ટા જી, જે આની અર્ધ પ્રક્રિયાઓનો જે સરવાળો છે એ લેસ ધેન 0 થાય છે, જ્યારે આના માટે કેવો થાય છે? ગ્રેટર ધેન 0 થાય છે. તો હું એમ કહી શકીશ કે FeO નું રિડક્શન કરવા માટે કાર્બન ઉપયોગી થઈ શકે છે, પણ Al2O3 નું રિડક્શન કરવા માટે કાર્બન ઉપયોગી થઈ શકતો નથી. ખ્યાલ આવે છે? આ તો એક ઉદાહરણ આપ્યું કે માની લો કે આનું ડેલ્ટા જી ડિગ્રી ગ્રેટર ધેન 0 આવ્યું, આનું લેસ ધેન 0 આવ્યું. તો જેનું ડેલ્ટા જી લેસ ધેન આવે એ યુગ્મન પ્રક્રિયાનો સરવાળો કરતા, બરાબર? આને આવી સરવાળાવાળી પ્રક્રિયા લખી છે. તો જેનું બંનેના યુગ્મન માટે આ જે ડેલ્ટા જી લેસ ધેન 0 આવે તો આપણે કહી શકશું કે આ રિડક્શન કરતા આપણે આ ધાતુ ઓક્સાઇડના રિડક્શન માટે વાપરી શકીશું, નહીતર એ વાપરી શકીશું નહીં. બરાબર? હવે સવાલ એ કે ડેલ્ટા જી 0 આવે અને એ વાપરી શકીશું, એ વાત ઋણ આવે અને એ વાપરી શકીશું, એ વાત આપણે નક્કી કરી. પણ હવે સમજો, એટલે ડેલ્ટા જી નું મૂલ્ય કોના ઉપર આધાર રાખશે? તો ઉષ્માગતિકીય સિદ્ધાંતોની વાત કરીએ તો આપણા જોડે એક સમીકરણ છે જેને આપણે ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ કહીએ છીએ. એને શું કહે છે? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. તો ડેલ્ટા જી નું મૂલ્ય જે છે એ એન્થાલ્પી ફેરફાર એટલે કે ડેલ્ટા H, તાપમાન અને એન્ટ્રોપી ફેરફાર, આ ત્રણેય
ના કોમ્બિનેશન ઉપર આધારિત છે, બરાબર. મતલબ ડેલ્ટા જી નું મૂલ્ય એ સીધું તાપમાન સાથે રિલેટેડ છે. તો કેવી પ્રક્રિયા માટે ડેલ્ટા જી આપણને ઋણ મળશે અને એ કયા તાપમાને ઋણ મળશે એ આપણે જાણવું બિલકુલ જરૂરી હોય છે. એટલા માટે તમે જુઓ, જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ, ઔદ્યોગિક રાસાયણિક પ્રક્રિયા લખેલી હોય એમાં અનુકૂળતમ પરિસ્થિતિ લખેલી હોય છે કે આટલું તાપમાન, આટલું દબાણ, આ ઉદ્દીપક. તો આ યોગ્ય પરિસ્થિતિનું જે નિર્માણ જે છે એ કેવી રીતે કરવામાં આવે, તો એ જ નિર્માણ માટે મિત્રો શું કરવામાં આવે કે આ જે યુગ્મનથી મળતી પ્રક્રિયાઓ જે છે એના માટે ડેલ્ટા આર જી ડિગ્રી વિરુદ્ધ ટી ના આલેખ દોરવામાં આવે. આ આલેખને શું કહેવાય? એલિંગામ આલેખ. અને એ એલિંગામ આલેખના અર્થઘટનથી આપણે નક્કી કરી શકીએ કે આપણે કોઈ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવું છે તો એના માટે આપણે કયો રિડક્શન કરતા યોગ્ય રહેશે, બરાબર. તો આ કન્સેપ્ટ સમજવા, મતલબ યોગ્ય રિડક્શન કરતાની પસંદગી સમજવા માટે આપણે સૌથી વધારે જરૂરી શું છે કે આપણે શેની સમજણ હોવી જોઈએ? એલિંગામ આકૃતિની આપણને ખાસ સમજણ હોવી જોઈએ. તો આપણે આ એલિંગામ આકૃતિઓને એકદમ હવે ડિટેલમાં સમજીએ. તો હવે આપણે આ એલિંઘામ આલેખ વાસ્તવમાં શું છે એના વિશે સમજીએ. તો જુઓ, પહેલો મુદ્દો અહીંયા કન મેં એવું લખ્યું છે કે ધાતુ ઓક્સાઇડના રિડક્શન માટે યોગ્ય રિડક્શન કર્તાની પસંદગી માટે આ આલેખ દોરવામાં આવે છે. બીજું, ધાતુ ઓક્સાઇડના રિડક્શન માટે યોગ્ય રિડક્શન કર્તાની પસંદગી માટે દોરવામાં આવતા ડેલ્ટા જી ડિગ્રી વિરુદ્ધ ટી ના આલેખને શું કહેવાય? એલિંઘામ આલેખ. મતલબ આ આલેખ કયા આલેખ છે? તો મુક્ત ઉર્જા વિરુદ્ધ તાપમાનનો આ આલેખ છે. જો અહીંયા મેં એલિંઘામ આલેખ જે છે એની હું તમને આકૃતિ બતાવું છું, તો એ તમે થોડુંક નજીકથી બતાવો એટલે સમજી શકશો કે આલેખ જે દોરેલા છે એ વાય અક્ષ ઉપર શું લીધેલું છે? ડેલ્ટા જી ડિગ્રી અને વિરુદ્ધ તાપમાન, એટલે ડેલ્ટા જી ડિગ્રી વિરુદ્ધ તાપમાનના આલેખ છે. પહેલા તો આપણે આ સમજશું. અને આ આલેખ દોરવાનો હેતુ શું છે? તો ધાતુ ઓક્સાઇડ નું આપણે જે રિડક્શન કરવાનું છે તો એમાં રિડક્શન કરતા તરીકે આપણે કોને પસંદ કરીશું એના માટે આ દોરવામાં આવતો આલેખ છે. બીજું, ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા માટે દોરવામાં આવે છે. મતલબ આ આલેખ જે છે એ ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા. તો તમે અહીંયા કને આલેખની અંદર જોશો તો જે પણ પ્રક્રિયા આપેલી છે, જેમ કે આ 2mg વત્તા O2 તો MgO, તો ઓક્સાઇડનું નિર્માણ થયું. પછી 3Al વત્તા O2 તો Al2O3 તો ઓક્સાઇડનું નિર્માણ થયું. Zn વત્તા O2 તો ZnO, C વત્તા O2 તો CO. તો બધા આલેખ તમે જોશો, તમારી બુકમાં પણ આલેખ આપેલો છે, તમે ધ્યાનથી જોજો. અહીંયા મેં ખાલી એક કાગળ ફાડી ચીટકી બનાવીને તમને એ જ આલેખ આ સમજાવું છું. તો જોજો, ધાતુમાંથી ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા માટે એક તો આ આલેખ દોરવામાં આવે છે. પછી ઓક્સાઇડના નિર્માણ દરમિયાન 1 મોલ O2 વપરાય તે દરમિયાન થતા મુક્ત ઉર્જાના ફેરફાર માટે આલેખ દોરવામાં આવે છે. હવે તમે સમજો, ઓક્સાઇડનું જ્યારે પણ નિર્માણ થાય તો ધાતુ વત્તા O2, ધાતુની પ્રક્રિયા કોની જોડે કરશો? O2 જોડે કરશો, ત્યારે આપણને ધાતુનો ઓક્સાઇડ મળશે. પણ તમે જ્યારે 1 મોલ O2 ની પ્રક્રિયા ધાતુ જોડે કરાવો છો ત્યારે જેટલો પણ ઓક્સાઇડ મળે એટલું. ઓક્સાઇડ 1 મોલ નથી લેવાનો, પણ O2 1 મોલ લેવાનો છે. અને એ દરમિયાન જ્યારે ડેલ્ટા જીનું મૂલ્ય મળે એ માટે આ આલેખ દોરવામાં આવે છે. એટલે તમે જો આલેખની ત્રીજી બાબત જુઓ, અહીંયા કને દરેક જગ્યાએ 1 જ મોલ O2 આપેલો હશે. જેમ કે આ 2CuO બને છે તો 4Cu વત્તા 1O. અહીંયા 1 મોલ ધાતુ કે 1 મોલ ધાતુ ઓક્સાઇડ નથી લેતા, પણ શું 1 મોલ લે છે મિત્રો? ખાસ યાદ રાખજો, O2. મતલબ કિલો જૂલ પર મોલ O2. ડેલ્ટા જીનું મૂલ્ય કોના માટે હોય છે? તો O2 માટે હોય છે, અને કિલો જૂલ પર મોલ O2. તો જો અહીંયા કને પણ O2માં ક્યાંય પણ તમે જોશો, જેમ કે એલ્યુમિનિયમ Al2O3 છે તો વાસ્તવમાં તો 3/2 O2 ની વાત થાય ને, પણ છતાં પણ અહીંયા જુઓ કેટલા મોલ O2 આપી લીધેલી છે? 1 મોલ O2. તો ખાસ ધ્યાન રાખશો, આ આલેખ જે છે એ 1 મોલ O2 માટે જ દોરવામાં આવે છે. બધી જગ્યાએ તમે O2 જોશો તો તમને કેટલા મોલ મળશે? 1 મોલ મળશે, બરાબર. મતલબ કિલો જૂલ પર મોલ O2 માટે આ જોવા મળે છે. વાસ્તવમાં એ O2 જે છે એના માટે તમે આવું પણ લખી શકો, ડેલ્ટા FG ડિગ્રી, એવું પણ આપણે લખી શકીએ. બીજું, આલેખની અગત્યની બાબતો ખાસ યાદ રાખવાની છે. તો પહેલા નિરીક્ષણ આપણે શું કરી શકીએ છીએ? તો MXO ના નિર્માણની મોટાભાગની પ્રક્રિયાઓના ઢાળ ધન હોય છે. જો અહીંયા સમજો, અહીંયા
તમે વાય અક્ષ ઉપર જુઓ તો ધીમે ધીમે ડેલ્ટા જી જે છે એ નીચેથી ઉપર તરફ જતા ઓછું ઋણ થાય છે અને અહીંયા જે છે એ ડેલ્ટા જી કેવું બની જાય છે, 0 બની જાય છે. ખ્યાલ આવે છે ને વાત? અને જ્યારે તાપમાન આપણે અહીંયા કને શું બતાડ્યું છે, તાપમાન ધીમે ધીમે આપણે શું કરીએ છીએ, અહીંયા વધારીએ છીએ. આ સેલ્સિયસમાં છે ને આ કેલ્વિનમાં છે. તો આ જે આલેખ જે છે એ આલેખ જ્યારે પણ તમે દોરો ત્યારે મોટાભાગની પ્રક્રિયાઓના ઢાળ તમે જોશો તો કેવા મળે છે, ધન મળે છે. ખ્યાલ આવે છે વાત? આલેખના ઢાળ કેવા જોવા મળે છે, ધન જોવા મળે છે. એક જ પ્રક્રિયા જે છે કે જેના આલેખનો ઢાળ આપણને ઋણ જોવા મળે છે. બાકી મોટાભાગની પ્રક્રિયાના બધી, આના સિવાય આમ જોવા જઈએ તો બધી જ પ્રક્રિયાના ઢાળ તમને કેવા જોવા મળે છે, ધન જોવા મળે છે. હવે આપણે આ વાતને સમજીએ. આ તો થયું આલેખનું નિરીક્ષણ કે એમએક્સઓના નિર્માણની મોટાભાગની પ્રક્રિયાઓના ઢાળ ધન જોવા મળે છે. એ ધનનું કારણ શું છે કે કેમ મોટાભાગની પ્રક્રિયાના ઢાળ ધન જોવા મળે છે, તો આપણે સમજીએ. જો એ વાતને આપણે અહીંયા કને ડેલ્ટા જી ડિગ્રી માટે મિત્રો, ડેલ્ટા જી માટે આપણે ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણનો ઉપયોગ કરીશું. તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ છે, બરાબર. જ્યાં ડેલ્ટા એચ એ એન્થાલ્પી ફેરફાર બતાડે છે, ડેલ્ટા એસ મિત્રો તમે જાણો છો એ એન્ટ્રોપી ફેરફાર બતાડે છે. હવે આ જે સમીકરણ છે એને આપણે આની સાથે સરખાવીએ, y બરાબર mx પ્લસ c સાથે સરખાવીએ. સમજો, y બરાબર mx પ્લસ c એટલે અહીંયા હું લઈ લઉં છું c અને વત્તા અહીંયા હું શું લઈ લઉં છું, mx લઈ લઉં છું. તો સમજો અહીંયા આલેખ આપણે કોના વિરુદ્ધ દોરીએ, y વિરુદ્ધ x નો આલેખ દોરીએ ને, તો અહીંયા y બરાબર શું થઈ જશે, આ આલેખની ઉપર આપણે y અક્ષ ઉપર શું લીધું મિત્રો, તો ડેલ્ટા જી ડિગ્રી લીધું, બરાબર. પછી અહીંયા c એટલે કે આંતરછેદ શું થઈ જશે, તો ડેલ્ટા એચ થઈ જશે. અને બીજું તમે અહીંયા ધ્યાન રાખજો કે x બરાબર શું છે, તો t છે. અને m એટલે કે આલેખનો જે ઢાળ જે બતાવશે એ ઢાળ કોણ બતાવશે, ડેલ્ટા એસ નું મૂલ્ય બતાવશે. સમજો, મતલબ ઢાળ ઉપર તરફ હોય, ધન હોય તો ડેલ્ટા એસ જે છે, બરાબર, એ કેવો મળવો જોઈએ, પોઝિટિવ મળવો જોઈએ. અને ઢાળ નીચેની તરફ હોય તો ડેલ્ટા એસ જે છે એ કેવો મળવો જોઈએ, નેગેટિવ મળવો જોઈએ. આટલી વસ્તુ હવે તમે ધ્યાનમાં રાખો. આ બધું બિલકુલ આપણે એકદમ ડિટેલમાં ભણીએ છીએ, સમજો. તો હવે હું એમ કહી દઉં કે મને આલેખ અહીંયા કને ધન મળે છે. જેમ કે હું એક પ્રક્રિયા લઈ લઉં, જેમ કે ZnO. આપણે દર વખતે ચલો આ પ્રક્રિયાથી ધ્યાન રાખીશું, એટલે એક આલેખ તમે યાદ રાખો, Zn વત્તા O2 અને ZnO નો આલેખ જે આપણને કેવો મળ્યો, ધન મળ્યો. તો હવે જો આ પ્રક્રિયા જે છે એની અંદર Zn, તો Zn સોલિડ છે, વત્તા હું જે ઉપયોગ કરું છું O2 એ ગેસ છે, પણ એનાથી મને જે મળશે ZnO એ પણ કેવો મળશે મિત્રો, સોલિડ મળશે. તો હવે તમે એન્ટ્રોપીનો ફેરફાર વિચાર કરો. અહીંયા કને આ કઈ અવસ્થા છે, વાયુ અવસ્થા છે, આ ઘન અવસ્થામાં છે. જ્યારે અહીંયા કને આ કેવી અવસ્થામાં છે, ઘન અવસ્થામાં. તો જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બને છે ત્યારે અવસ્થા કેવી થતી જાય છે, ઘન. તમને ખબર છે કે એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થાનું માપ એ કોનું વધારે હોય, તો વાયુમાં અવ્યવસ્થા વધારે હોય એટલે ઘન કરતા વાયુની એન્ટ્રોપી કેવી હશે, વધારે. મતલબ નિપજ માઇનસ પ્રક્રિયક, નિપજની એન્ટ્રોપી માઇનસ પ્રક્રિયકની એન્ટ્રોપી. તો આ પ્રક્રિયામાં મને ડેલ્ટા એસ, ધ્યાન રાખજો, ડેલ્ટા એસ બરાબર જે છે એ કેવો મળશે, તો આ ઘન છે અને આ વાયુ છે. તો અહીંયા એન્ટ્રોપી વધારે ને અહીંયા એન્ટ્રોપી ઓછી. તો અહીંયા ડેલ્ટા એસ જે છે મને એ નેગેટિવ મળશે, બરાબર. આખી વસ્તુ સમજો, અહીંયા મને ડેલ્ટા એસ નેગેટિવ મળશે. તો હવે હું આ ડેલ્ટા જી બરાબર ટી ડેલ્ટા એસ ની અંદર કિંમત મૂકું તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો સમજો ડેલ્ટા એચ જે છે એ તો મને અહીંયા કને ઋણ જ મળવાનું. કેમ ઋણ મળવાનું? કારણ કે આ પ્રક્રિયા કેવી થવાની મિત્રો, ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા હંમેશા કેવી હોય, ઉષ્માક્ષેપક હોય. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ કેવો હોય, ઋણ હોય. હવે સમજો અહીંયા આટલો ભાગ જે છે ડેલ્ટા એસ જે છે એ મને કેવો મળે છે, ઋણ મળે છે. સમજો ડેલ્ટા એસ ઋણ મળે છે તો આ ઋણ એ કેવું થઈ જવાનું, ધન થઈ જવાનું. તો અહીંયા જે મને સમીકરણ મળવાનું એ ડેલ્ટા એચ વત્તા ટી ડેલ્ટા એસ મળવાનું. તો અહીંયા મને આખું જે આ એમ મળવાનું, ધ્યાન રાખજો, એમ એટલે ડેલ્ટા એસ બતાડે છે, વાત સાચી, પણ આ ઋણ એટલે ડેલ્ટા એસ આખું જે મને અહીંયા કને જે કિંમત મળવાની
એ કેવી મળી જવાની? આની ધન મળવાની. ખબર પડી? એટલે અહીંયા કને ડેલ્ટા એસ ઋણ હોવાના કારણે આ ઋણ એટલે આખી જે વેલ્યુ ટી ડેલ્ટા એસ ની આખી વેલ્યુ જે છે એ ડેલ્ટા એસ ઋણ થવાના કારણે કેવી થતી જશે મિત્રો? ધન થતી જશે. અને ધન થતી જશે એટલે મને આ આલેખ જે છે એના ઢાળ કેવા મળશે? મતલબ આલેખ જે છે મને કઈ બાજુ એનો સ્લોપ જે છે એ ધન મળશે. એટલે આ ઉપરની તરફ જતો મળશે. ખ્યાલ આવે છે ને વાત? તો અહીંયા બધી પ્રક્રિયાઓ માટે તમે જોશો, બધી પ્રક્રિયાઓ માટે ધાતુ એના ઓક્સાઇડ, તો બધી પ્રક્રિયા માટે આલેખ કેવા મળશે? ધન મળશે. પછી સમજો અહીંયા કને એમએક્સઓના નિર્માણની મોટાભાગની પ્રક્રિયાના આલેખ ધન હોય છે. કેમ ધન હોય છે ખબર પડી? પણ અહીંયા બીજું શું લખ્યું છે? માત્ર 2C વત્તા O2 gives 2CO પ્રક્રિયાના આલેખનો ઢાળ કોઈ પણ તાપમાને ઋણ મળે છે. મતલબ આ જે આલેખ છે, આ પ્રક્રિયા જે છે એ તમે જુઓ 2C વત્તા O2 gives 2CO. તો આનો આલેખ આપણને કેવો મળે છે? ઋણ મળે છે. તો જુઓ આપણે હવે એ પ્રક્રિયાને સમજીએ. તો શું કહે છે અહીંયા આગળ પ્રક્રિયા? 2C વત્તા 1 મોલ O2 એટલે અહીંયા શું મળશે? 2CO મળશે. હવે ધ્યાન રાખજો, આ ગેસ છે, આ કાર્બન સોલિડ છે, પણ અહીંયા પણ આ શું મળ્યું? ગેસ. હવે અહીંયા ગેસ કેટલા મોલ મળ્યા? 2 મોલ મળે છે. જ્યારે અહીંયા આ ગેસ જે છે એ કેટલા મોલ છે? 1 મોલ છે. એટલે ડેલ્ટા એસ કોણ? અહીંયા એસ એન્ટ્રોપી કોની વધારે છે? વાયુરૂપ ઘટકો અહીંયા વધી ગયા ને, 2 મોલ થઈ ગયા ને, તો અહીંયા એન્ટ્રોપી આની વધી ગઈ. બરાબર? તો અહીંયા જે મને મળશે એ ડેલ્ટા એસ બરાબર કેવું મળશે? પોઝિટિવ મળશે, ધન મળશે. હવે સમજો, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ આ પણ છે તો ઓક્સિડેશન પ્રક્રિયા જ, એટલે ડેલ્ટા એચ તો મને નેગેટિવ મળવાનું જ છે, ઋણ મળવાનું જ છે. અને અહીંયા કને માઇનસ ટી ડેલ્ટા એસ, આ સમજો, માઇનસ ટી ડેલ્ટા એસ. હવે ડેલ્ટા એસ પોઝિટિવ છે એટલે અહીંયા ચિહ્નમાં કોઈ પણ ફરક પડશે નહીં. એટલે આ કેવું થવાનું? નેગેટિવ. તો આ નેગેટિવ ને પાછું આ નેગેટિવ, તો નેગેટિવ એટલે મોર નેગેટિવ. બરાબર? વધારે નેગેટિવ. તો જેમ જેમ અહીંયા કને તાપમાન વધારતા જાઓ છો એમાં વધારે આ પ્લસ હોવાથી આ મૂલ્ય આખું વધારે ને વધારે ઋણ થતું જાય છે. એટલે અહીંયા કને તમે જેમ જેમ તાપમાન વધારો છો એમ આલેખ કેવો મળશે? ઢાળ કેવો મળશે? ઋણ મળશે. ખબર પડી? એટલે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા મેં એમ કીધું કે y બરાબર mx પ્લસ c, એટલે એમ શું બતાડે છે? ડેલ્ટા એસ બતાડે છે, પણ આખો ઢાળ જે છે એ આપણા આખા આ વેલ્યુ ઉપરથી અહીંયા નક્કી થશે. એટલે ખાસ સમજજો કે અહીંયા કને ઊંધું થઈ જશે. અહીંયા તો ડેલ્ટા એસ પ્લસ હશે તો અહીંયા ચિહ્ન માઇનસ છે ને, ડેલ્ટા એસ પ્લસ એટલે અહીંયા ચિહ્ન માઇનસ છે, તો ડેલ્ટા એ અહીંયા ઢાળ, અહીંયા ચિહ્ન માઇનસ રહેશે તો ઢાળ નીચો મળશે, પણ અહીંયા ચિહ્ન પ્લસ થઈ જશે તો ઢાળ કેવો મળશે? ધન મળશે. બરાબર? તો આવી રીતે આપણે સમજ્યા કે મોટાભાગની પ્રક્રિયાઓનો ઢાળ આપણને પ્લસ મળે છે, જ્યારે કાર્બન વત્તા O2 એટલે 2CO ની પ્રક્રિયાનો ઢાળ માઇનસ મળે છે. સમજો ઢાળ કેમ માઇનસ? તો ડેલ્ટા એસ ધન તો ઢાળ માઇનસ, અને ડેલ્ટા એસ ઋણ તો ઢાળ પ્લસ. બરાબર? એ આખું વાક્ય તમે ધ્યાન રાખજો. ચલો હવે આ બે વસ્તુ જોઈ. મોટાભાગની પ્રક્રિયાના ઢાળ ધન હોય છે. માત્ર C વત્તા O2 CO પ્રક્રિયાના આલેખનો ઢાળ કોઈ પણ તાપમાને ઋણ મળે છે. પછી એક શબ્દ સમજીશું આપણે, સંક્રાંતિ તાપમાન, મતલબ ટ્રાન્ઝિશન ટેમ્પરેચર. તો સંક્રાંતિ તાપમાન શું કહેશું? તો જે તાપમાને આલેખનો ઢાળ અચાનક વધી જાય છે. એટલે મતલબ સ્લોબ આમ ચડતો તો હશે, સમજો, સ્લોબ આજે ચડતો તો હશે પણ અચાનક આ રીતે વધી જશે. આ તો અચાનક વધી જશે. પહેલા સમજો, જેમ કે જો આ Zn અને CO નો જે આલેખ જે છે, જેમ કે અરે આ Zn વત્તા O2 નો આલેખ, તો જો Zn વત્તા O2, તો આટલેથી આ ઢાળ ચડતો ગયો, પણ આ જે બિંદુ છે, સમજો મિત્રો, આ જે બિંદુ છે મતલબ લગભગ આ 800°C અથવા તો 1773 કેલ્વિન તાપમાને અચાનક આ શું થઈ ગયું? વધી ગયું. તો Zno માટે આવું કેમ થયું? સમજો, અહીંયા ઉપરથી લખું છું Zn સોલિડ વત્તા O2. આપણે એને ગરમ કરીએ છીએ અને મને શું મળે છે? ZnO મળે છે. હવે આ Zno સોલિડ છે અને આ Zn સોલિડ છે, પણ અહીંયા કને મેં તમને આ તાપમાન બતાડ્યું કે અહીંયા આ 1073 કેલ્વિન તાપમાને, મતલબ તાપમાન હવે જ્યારે 1073 આવશે ત્યારે આ Zn ના આલેખનો ઢાળ શું થાય છે? અચાનક વધી જાય છે. તો કેમ વધી જાય છે? તો એ વખતે આ Zn સોલિડ જે છે એનું ગલન બિંદુ આવી જાય છે અને Zn શેમાં ફેરવી જાય છે? લિક્વિડમાં ફેરવાઈ જાય છે.
समझो आ लिक्विड में फेरवाई जाए मित्रों एटला माटे आ सॉलिड मांथी लिक्विड थई जाए छे एटले एना आलेखनो ढाळ शुं थई जाए छे अचानक पाछो एकदम वधी जाए छे। हवे जो अहींया एक वस्तु याद राखो आ 1073 केल्विन तापमाने तमने एम थाय के आटला ऊंचा केल्विन तापमाने आ लिक्विड ना थई जाए तो खास याद राखजो धातु करता धातु ऑक्साइडનું गलन बिंदु हमेशा ऊंचું હોય છે મિત્રો। मतलब आ तापमाने धातु तो लिक्विड थई जशे पण धातुનો ऑक्साइड जे छे धातुનો ऑक्साइड जे छे ए मित्रों केवो रहेशे ए सॉलिड ज रहेशे बराबर। फरथी बोलूं छुं याद राखजो धातु करता धातुना ऑक्साइडનું गलन बिंदु हमेशा ऊंचું હોય છે। જેમ કે Zn કરતા Zno નું गलन बिंदु ऊंचું हशे Cu करता Cuo નું गलन बिंदु केवुं हशे ऊंचું हशे। तो अहींया तो जेवो लिक्विड थयो एटले तो एंट्रोपी और वधी गई मतलब डेल्टा एस तो घणुं बधुं नेगेटिव थई गयुं पाछुं एटले पाछो ढाळ जे छे आखो टी डेल्टा एस जे छे ए पाछो केवो थई गयो आ रीते पाछो पॉजिटिव थई गयो बराबर। तो अहींया कने ढाळ जे छे एमां अचानक जे चढ़ाण जोवा मळे छे तो आवा अचानक चढ़ाण ए अहींया जो एमजीओ मां पण जोवा मळे छे। जेम के आ ढाळ वधतो गयो ने एमजीओ मां पण आवुं अचानक चढ़ाण जोवा मळे छे। पछी बीजुं एक अहींया हुं कने एक दोरुं छुं आ खूब अगत्यनुं छे एटला माटे अहींया आपेલું નથી। आ एचजी नो जे ढाळ जे छे 2Hg + O2 gives HgO आ प्रक्रिया जे छे आ अचानक पाછી आ तापमानेथी पाछो अहींया एक ચોક્કસ तापमानेथी शुं थई जाय छे अहींया एकदम वधी जाय छे। कोनी वात करी मैं आ Hg तो मर्क्युरी माटे पण आवुं खास जोवा मळे छे। मर्क्युरी आपेલું નથી पण खूब अगत्यनुं ए हुं तमने पछी आवता स्टेपमां कहूं तो जो अहींया कने ए जे तापमान छे के ज्यां ढाळ अचानक वधी जाय छे ए तापमानने आपणे सक्रांति तापमान अथवा तो ट्रांजिशन टेम्परेचर कहीए छे। तो फरती जे तापमाने आलेखनो ढाळ अचानक वधी जाय छे आ तापमाने धातुनी आ तापमाने शुं थाय छे धातुनी कला मतलब अवस्थामां शुं थाय छे फेरफार थाय छे। आ बधा ज मुद्दा जे छे मित्रों खास तमे नोंधता आवजो कारण के बिल्कुल मैं तमने आ सरळ रीते आ समजावेला छे जेने खास करीने नीट अने जेडबलई नी परीक्षा आपवानी छे ए लोकोने। पछी जो आ मुद्दो मोस्ट टाइमपी मुद्दो ध्यान राखजो मोटाभागे प्रश्नना जवाब तमने आमांथी मळी जशे। जे धातुना ऑक्सिडेशननो आलेख नीचे छे ते आपेला तापमाने तेनाथी उपरनी धातुनुं रिडक्शन करी शके छे। फरीथी जे धातुना ऑक्सिडेशननो आलेख नीचे छे ते आपेला तापमाने तेनाथी उपरनी धातुनुं रिडक्शन करी शके छे। मतलब समझो अहींया कने तमने कोई एम पूछे के एल्युमिनियमनुं रिडक्शन मेग्नेशियम करी शके तो आलेखमां तमारे जोई लेवानुं के एल्युमिनियम करता आटले सुधी केटला आटला तापमाने एमजी नो ढाळ केवो छे अरे एमजी नो आलेख केवो मळे छे नीचो मळे छे। मतलब आटलो तापमान એટલે કેટલું તાપમાન તો જો અહીંયા હું લઈ લઉં જેમ કે આ 1200°C થી થોડુંક વધારે તાપમાન અથવા તો 1473°C થી થોડુંક વધારે તાપમાન જેમ કે હું અહીંયા કને 1200 છે જેમ કે આ 1400 છે તો આ 1500 तो 1500°C तापमान थी नीचू तापमान समझो ने 1500 केल्विन थी नीचू तापमान अहींया कने हवे आलेख देखायो खबर पड़ी। तो ए तापमाने जे छे एनाथी नीचा तापमाने हमेशा शुं करी शकशे तो मेग्नेशियम जे छे ए एल्युमिनियमनुं शुं करी शकशे रिडक्शन करी शकशे। पण जेवो तापमान वधी गयुं मतलब के कोई पूछे के 1600°C तापमाने अथवा तो 1800 केल्विन तापमाने मेग्नेशियम एल्युमिनियमनुं रिडक्शन करी शके तो कहेवानुं आ तापमाने मेग्नेशियम एल्युमिनियमनुं रिडक्शन करी शकशे नहीं। मतलब खास बात याद राखो कि ज्यां आलेख तमने नीचे जोवा मळे छे तो आपेला तापमाने जे धातुनो आलेख नीचे छे ए धातु एनाथी उपरनी धातुनुं शुं करी शके छे रिडक्शन करी शके छे। तो Mg Al Zn पछी शुं आव्युं Fe अने Cu। तो मारे अहींया कने रिडक्शन करतानो क्रम लखवो होय तो हूँ केवी रीते लखीश तो जो मारे अहींयाथी रिडक्शन करतानो क्रम लखवो छे तो तमे अहींया कने धातु माटे तो सौथी वधारे कोण तो Mg इज ग्रेटर देन एना पछी कोण छे उपर तो Al तो एना पछी कोण छे तो Zn एना पछी कोण छे तो Fe एना पछी कोण छे तो Cu।
તો આ સીધું શું બતાવે છે મિત્રો કે આ જે ચોક્કસ તાપમાન મેં અહીંયા કને જણાવ્યું, બરાબર, તો એ ચોક્કસ તાપમાનથી નીચા તાપમાને એમજી એ એલનું રિડક્શન કરી શકશે, એમજી બધાનું રિડક્શન કરી શકશે, એલ ઝેડએનનું, ઝેડએન એફઈનું, એફઈસીયુનું. તો આ રિડક્શન કરતાનો આ રીતે આલેખના આધારે શું બનાવ્યો આપણે? ક્રમ બનાવ્યો. તમે ત્રીજું ચેપ્ટર યાદ કરો 12મા ધોરણનું, અથવા તો આપણે 11માનું રેડોક્સ વાળું ચેપ્ટર યાદ કરો. એમાં મેં તમને ઈએમએફ શ્રેણીનું સ્લોગન આપ્યું હતું, लिखना कि मुझे ऑल जन्म में आयन कोबाल्ट और निकल के बदले कॉपर चांदी और सोना मिले. तो અહીંયા જો એ પ્રમાણે જ ક્રમ મળે છે ને, તો તમે રિડક્શન પોટેન્શિયલના આધારે પણ આ વસ્તુ નક્કી કરી શકો છો, બરાબર. પણ અહીંયા કને આ આલેખથી આપણને ફાયદો શું થાય છે? ટેમ્પરેચર આપણે જે છે યોગ્ય, એ આપણે ખાસ ચોક્કસ ટેમ્પરેચરથી નીચા તાપમાને કે ઊંચા તાપમાને પ્રક્રિયા થશે કે નહીં એના વિશે આપણે આ આલેખથી આપણે સમજી શકીએ છીએ, બરાબર. તો અહીંયા શું કીધું? ખાસ અગત્યની વાત, જે ધાતુના ઓક્સિડેશનનો આલેખ નીચે છે તે આપેલા તાપમાને તેનાથી ઉપરની ધાતુનું રિડક્શન કરી શકે છે. અક્ષરો મારા થોડાક વાંચવા મુશ્કેલ પડે એવા છે, એટલે હું તમને બોલીને પાછો વારે ઘડીએ કહેતો આવું છું. હવે સમજો, જ્યારે આલેખ ડેલ્ટા જી બરાબર 0 ને સ્પર્શે છે ત્યારે સંતુલન સ્થપાય છે. આપણને ખબર છે ડેલ્ટા જી નેગેટિવ તો પ્રક્રિયા આપમેળે થશે પુરોગામી દિશામાં. પછી આપણે એમ કે ડેલ્ટા જી 0 તો સંતુલન સ્થપાશે, અને તેનાથી ઉપરના તાપમાને પ્રતિવર્તી પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડનું વિઘટન થઈ ધાતુ મળે છે. જેમ કે અહીંયા જુઓ, અહીંયા બધા આલેખ ઉપર તો જવાના જ છે, બરાબર. દાખલા તરીકે ચલો મેં અહીંયા એચજી નો આલેખ દોર્યો, તો એચજી જે છે અહીંયા આલેખ ઉપર જાય છે, અને આ જગ્યાએ જુઓ ડેલ્ટા જી કેવું મળે છે આપણને? 0 મળે છે. તો ડેલ્ટા જી 0 એટલે સંતુલન સ્થપાઈ ગયું, અને એનથી સહેજ ઊંચું તાપમાન, મતલબ ઊંચું તાપમાન તમે જવા દેશો એટલે પ્રતિવર્તી પ્રક્રિયા થશે, અને ધાતુના જે ઓક્સાઇડ જે છે એ ધાતુના ઓક્સાઇડનું વિઘટન થઈને પાછું શેમાં ફેરવાઈ જાય છે? ધાતુમાં ફેરવાઈ જાય છે. મતલબ હું એમ કહી દઉં કે આ એચજી વત્તા O2, અને અહીંયા હું લખું છું HgO, તો અહીંયા 2 લઈ લઉં, અને અહીંયા કને પણ આ 2 લઈ લઉં, તો 2Hg વત્તા O2 તો HgO. હવે હું એમ કહી દઉં કે જો આ સંતુલિત પ્રક્રિયા છે, તો ઢાળ ઉપર જતા તમે જ્યારે તાપમાન વધારો છો તો એક તાપમાન એવું આવશે કે જ્યારે ડેલ્ટા જી બરાબર કેટલું થઈ જશે? એ તાપમાને 0 થઈ જશે. તો ડેલ્ટા જી બરાબર એ તાપમાને 0 થઈ જશે. કેવી રીતે થાય? તો જો સમજો, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, આવું થાય ને. હવે ધ્યાન રાખજો, અહીંયા O2 ગેસ છે, આ સોલિડ છે, આ કેવું છે? મર્ક્યુરી કેવી છે? લિક્વિડ છે, બરાબર. તો હવે સમજો, અહીંયા કને ડેલ્ટા એચ તો નેગેટિવ છે જ, બરાબર. આનું મૂલ્ય તો ઋણ મળે જ છે, પણ આ સોલિડ છે અને આ ગેસ લિક્વિડ છે, ખ્યાલ આવે છે ને? આ સોલિડ છે અને ગેસ લિક્વિડ છે, તો ડેલ્ટા એસ પણ મને કેવું મળશે? અહીંયા કને ઋણ મળશે. તો ડેલ્ટા એસ, અહીંયા સમજો, ડેલ્ટા એસ જ્યારે નેગેટિવ થાય છે ત્યારે તમે જેમ જેમ તાપમાન વધારો છો તો આ વધારે નેગેટિવ થાય છે, મતલબ આખું સમીકરણ આપણને કેવું મળશે? પોઝિટિવ મળશે. એટલે આ ટી ડેલ્ટા એસ જેમ જેમ વધતું આવે છે એમ એક સમયે શું થઈ જાય છે? એક સમયે આપણને ડેલ્ટા એચ બરાબર જ ટી ડેલ્ટા એસ મળશે, અને આ સમયે શું મળશે? ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 મળશે. ખ્યાલ આવે છે ને? તો એ તાપમાને શું થઈ ગયું? સંતુલન સ્થપાયું. હવે તમે આનાથી મતલબ આ સંતુલિત સ્થપાયું એ તાપમાનથી સહેજ ઊંચું તાપમાન તમે આપો તો આ બાજુ પ્રક્રિયા થશે, અને આનું શું થઈ જશે? HgO નું વિઘટન થશે, અને આપણને શું મળશે? ધાતુ મળશે, બરાબર. તો અહીંયા એટલા માટે મેં એવું લખ્યું, જ્યારે આલેખ તાપમાન વધારતા જઈએ તો એક સમય તો એવો આવશે જ કે જ્યારે આલેખ ડેલ્ટા જી બરાબર 0 ને સ્પર્શે છે ત્યારે સંતુલન સ્થપાય છે, અને તેનાથી ઉપરના તાપમાને પ્રતિવર્તી પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડનું વિઘટન થઈ ધાતુ મળે છે, બરાબર. અહીં મિત્રો જો તમે બરાબર સમજ્યા હો તો તમને એક એવો પ્રશ્ન થવો જોઈએ, તો પછી કે આ બધી માથાકૂટ કરવાની જરૂર શું? આપણે એકદમ ઊંચું તાપમાન લાવી દેવાનું, તો ગમે ત્યારે તો આ આલેખ ઉપર જાય છે તો ગમે ત્યારે તો શું થવાનું છે? અહીંયા અડવાનો જ છે, 0 એ પહોંચવાનો જ છે. જેમ કે અહીંયા કને એમ છે 0 એ પહોંચવાના જ છે. તો ગમે તે તાપમાને તો પછી પાછું વિઘટન થઈ જ જવાનું છે ને. તો વાત સાચી મિત્રો, તમે એકદમ ઊંચું તાપમાન લઈ જાઓ તો ગમે તે ધાતુના ઓક્સાઇડનું વિઘટન થઈને તમને ફરીથી ધાતુ મળવાની જ છે. પણ મિત્રો અતિશય ઊંચા તાપમાને ધાતુનું રિડક્શન આપણને બહુ મોંઘું પડે છે.
એટલે એવી ધાતુ આપણે વેચીએ તો એની કિંમત જ એટલી બધી મોંઘી હોય કે એ કોઈ આપણી જોડેથી ખરીદે નહીં. બરાબર? તો એના માટે પછી જુદા સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડે. પછી આપણે કંઈ આ પાયરો ધાતુકર્મ વિધિ નહીં, પણ એના માટે પછી આપણે ભણીશું એના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો, એનો આપણે ઉપયોગ કરીશું. બરાબર? તો અહીંયા મેન હેતુ એ છે, એવું નહીં કે ધાતુ મેળવી જ લેવાની. મેન હેતુ એ છે કે ધાતુ આપણને કેવી પડવી જોઈએ? સસ્તી પણ પાછી પડવી જોઈએ. એટલે અતિ ઊંચા તાપમાને એ પ્રક્રિયા કરવામાં આવતી નથી. પણ છતાંય મેં તમને અહીંયા કને HG એટલા માટે લખીને બતાવ્યું હતું કે કેટલીક ધાતુ એવી છે કે જેમાં આપણને પોસાય એવું છે કે એટલું ઊંચું તાપમાન લાવશો અને આપણને અહીંયા કને ધાતુ મળી જશે. તો એ ધાતુ કઈ કઈ છે કે જેના ઓક્સાઇડ થોડાક જ ઊંચા તાપમાને ધાતુ મુક્ત કરી દે છે. તો એ ધાતુ તમે ખાસ યાદ રાખી લેજો, HG, AG, AU અને PT. મતલબ આ જે નિષ્ક્રિય ધાતુ છે અથવા તો ઓછી સક્રિય ધાતુ છે એમાં આવું ખાસ જોવા મળે છે. HG, AG, AU અને PT એમના ઓક્સાઇડનું તાપમાન તમે સહેજ વધારશો કે તરત જ એ શું કરી નાખશે? ધાતુ મુક્ત કરી નાખશે. બરાબર? તો અહીંયા આપણે આ પાંચમી વાત આલેખના આધારેથી સમજ્યા. હવે આપણને પ્રશ્ન એમ થાય કે આ કાર્બન અને કાર્બન મોનોક્સાઇડનો આપણે રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકીએ કે નહીં. તો આપણે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ કોઈ પણ તાપમાને રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે. પછી આપણે એની યોગ્ય જરૂરિયાત મુજબ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સમજો, કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ કોઈ પણ તાપમાને કોના તરીકે વર્તશે? રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે. પણ સવાલ એ કે આપણે કાર્બનનો ઉપયોગ ક્યારે કરી શકીએ અને કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ ક્યારે કરી શકીએ? મતલબ કે આ બંને રિડક્શન કરતા પૈકી કયો રિડક્શન કરતા વધુ શ્રેષ્ઠ છે? તો એના માટે જુઓ, આપણે આલેખનો આટલો ભાગ જુઓ તમે. જેમ કે અહીંયા કને હું એક આલેખ બતાડું છું. આ આલેખ જે છે 2C + O2 એટલે આ 2CO. બરાબર? આ આલેખ અહીંયા કને નીચો મળ્યો 2C + O2. તો અહીંયા કને મેં અહીંયા વાત કરું છું કાર્બનની, કે કાર્બનનો ઉપયોગ થઈ શકે રિડક્શન કરતા તરીકે. પછી બીજો આ આલેખ જુઓ, જેમાં કાર્બન વત્તા O2 ની પ્રક્રિયાથી મને શું મળે છે? CO2 મળે છે. અને પછી આ આલેખ જુઓ કે કાર્બન મોનોક્સાઇડનું રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકું. તો જુઓ, આ 2CO + O2 એટલે શું મળે છે? 2CO2. તો હવે સવાલ એ કે કાર્બન મોનોક્સાઇડ સારો રિડક્શન કરતા છે કે કાર્બન સારો રિડક્શન કરતા છે? ખાસ ધ્યાન રાખજો. કાર્બન મોનોક્સાઇડ સારો રિડક્શન કરતા છે કે કાર્બન સારો રિડક્શન કરતા છે? તો જુઓ, આ કાર્બન મોનોક્સાઇડનો આલેખ, એક આ બિંદુ દોરું છું. આ બિંદુએ મિત્રો 3 આલેખ એકબીજાથી અથડાય છે. જોજો, એક તો આ કાર્બન મોનોક્સાઇડનો આલેખ અને બીજા નંબરે આ કાર્બનનો આલેખ. તો આ બિંદુએ જે મને તાપમાન મળે છે એ લગભગ મને 400°C અથવા તો 673 કેલ્વિનની આજુબાજુનું મને તાપમાન મળે છે. બરાબર? આના કરતાં થોડુંક વધારે છે. એટલે આ તાપમાન મેં અહીંયા કને નોંધી રાખ્યું છે મિત્રો. એ 983 કેલ્વિન તાપમાન છે. એ તમે ખાસ યાદ રાખજો. આ જે તાપમાન જે છે ને એ બુકમાં નથી, પણ છતાંય તમે ખાસ યાદ રાખી લેજો. એની વેલ્યુ 983 કેલ્વિન તાપમાન છે. કયું તાપમાન મિત્રો? આ બિંદુવાળું જે તાપમાન છે એ 673 કરતાં વધારે અને 1000, જો 673 કરતાં વધારે ને 1073 કરતાં ઓછું, મતલબ અહીંયા કને 983 કેલ્વિન તાપમાન તમે ખાસ ધ્યાન રાખજો. તો જો ફરથી CO + O2 CO2 તો આ આલેખ છે, અને C + O2 તો CO તો આ આલેખ છે. હવે સમજો, હું એમ કહી દઉં કે આ તાપમાન જે છે, આ તાપમાનથી ઉપરના તાપમાને આલેખનો ઢાળ ઉપર જતો રહે છે. ખ્યાલ આવે છે ને? આ તાપમાનથી ઉપરના તાપમાને આલેખનો ઢાળ ક્યાં જાય છે? ઉપર જતો રહે છે. જ્યારે અહીંયા આલેખનો ઢાળ નીચા તાપમાને અહીંયા આ CO કરતા આલેખ ક્યાં છે? નીચે છે. ખબર પડી? જો અહીંયાથી છે આ કાર્બનનો આલેખ, જ્યારે આ કાર્બન મોનોક્સાઇડનો આલેખ. તો કાર્બનનો આલેખ ઉપર છે. ક્યારે? તો 983 કેલ્વિન કરતાં નીચા તાપમાને. અને આ જ કાર્બન મોનોક્સાઇડ, આ જ આલેખ પાછો નીચો જતો રહે છે ઊંચા તાપમાને. એટલે આનો સીધો મતલબ એવો થયો મિત્રો કે 983 કેલ્વિન કરતાં જ્યારે નીચું તાપમાન છે, તો આલેખ નીચો છે ને, ત્યારે કાર્બન મોનોક્સાઇડ સારા રિડક્શન કરતા તરીકે વર્તશે. અને જ્યારે 983 કેલ્વિન કરતાં ઊંચું તાપમાન છે ત્યારે કોણ સારા રિડક્શન કરતા તરીકે વર્તશે મિત્રો? કાર્બન સારા રિડક્શન કરતા તરીકે
વર્તશે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે મેં અહીંયા મૂકી જ દીધું છે. આ વાક્યને તમે એક નિયમની જેમ સ્વીકારી જ લેજો મિત્રો. તો 983 કેલ્વિન કરતા નીચા તાપમાને CO એ C કરતા વધુ યોગ્ય રિડક્શન કરતા તરીકે વર્તે છે. 983 કેલ્વિન કરતા નીચા તાપમાને CO એ C કરતા વધુ યોગ્ય રિડક્શન કરતા તરીકે વર્તે છે. જ્યારે 983 કેલ્વિન કરતા ઊંચા તાપમાને C એ CO કરતા વધુ યોગ્ય રિડક્શન કરતા તરીકે વર્તે છે. અને એવા તાપમાન કે જ્યાં આલેખ એકબીજાને ક્રોસ થતા હોય, જેમ કે જો અહીંયા આલેખ ક્રોસ થયો, પછી એ જ રીતે અહીંયા આલેખ ક્રોસ થયો, તો એવા તાપમાન કે જ્યાં આલેખ એવો એકબીજાને ક્રોસ થતા હોય એવા તાપમાનને મિત્રો ક્રોસ ઓવર તાપમાન કહેવાય. તો અહીંયા કોઈ એમ પૂછે કે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડના જે આલેખ છે એના માટે 383 કેલ્વિન તાપમાન જે છે એને શું કહેવાશે? ક્રોસ ઓવર તાપમાન કહેવાશે. બરાબર. તો આવી રીતે આપણે આ આલેખને લગતી, એલિંગહામ આકૃતિઓને લગતી કેટલીક માહિતીઓ આજના લેક્ચરમાં આપણે ભણ્યા.